જય કુખાર મેડીમાં દેવી શક્તિની અલૌકિક મહિમા તે વાત ઉપર માતા છે શું પ્રવચન આપ્યું આપણે ભાગ 3 માં જોશું. જય કુખાર મેડીમાં વધારે એક ધારી 5 મિનિટ કોઈ જોઈ બતાવો, એની દ્રષ્ટિ નહીં ટકે. ટકશે નહીં ટકે, એ નહીં જોઈ શકે 5 મિનિટ એક ધારી. ક્યારે 5 મિનિટની વાત છોડો, 2 મિનિટ નહીં જોઈ શકે કોઈ. તો એક ફોટામાં જો કદાચ 5 મિનિટ તમે કે 2 મિનિટ તમે એક ધારી કોઈ પણ દેવી શક્તિના ફોટા હામું તમે નહીં જોઈ શકતા, તો આ નરી આંખે ક્યારે તમને દેવી શક્તિ દેખાશે? કહો. એ સૂક્ષ્મ રૂપે હોય, સૂક્ષ્મ રૂપે તમારી જોડે 24 કલાક હાજર રહેતી હોય, પણ અનુભવ કરવા માટે એની ભક્તિ કરવી પડે, તારે આનો અનુભવ થાય. નકર આ બધાને ઓળખ થાય, બધાને થઈ જાય? બધા નહીં થતી, અને થઈ જતી હોય તો સારું નહીં. તો લો અબ્બી હાલ ઉડીને બતાવું, આમ ત્રિશુલ બિશુલ બકરો લઈને આવી જવું, પણ ના થાય ને. પ્રગટમાં કોઈ પણ ભગવાને, કોઈ પણ માતાજીએ પ્રગટમાં કોઈ દાર દર્શન આલ્યા? અત્યાર લગીના ઇતિહાસમાં જોઈ લો તમે, કોઈ દાર પ્રગટમાં પહેલા કદાચ ભગવાને સતયુગમાં આલ્યા હશે દર્શન, પ્રગટમાં કોઈ દર્શન આલ્યા? કે મેરડીમાં સાક્ષાત આવા બકરાના રૂપમાં આવી ગયા બધાની વચ્ચે? ના બને ક્યારેય. કેમ? મેરડીમાંના દર્શન કરવા હોય તો એનો જે ભક્ત હોય અને સાચા હૃદયથી એની ભક્તિ કરતો હોય ને, નહીં દર્શનની એટલી અભિલાષા હોય, એટલી ચાહના હોય, માં આવો તારા વગર નહીં જીવી શકું, બસ એક વાત તું રૂબરૂ હોય, તારે હું મેરડી માતા આ બકરાના રૂપમાં આવું, એ માતા છું. પણ એ ભક્તિની વાત છે, એટલે ક્યારેય તર્ક બુદ્ધિ વાપરવી. માતાજી હોય તો આમ ના થઈ જાય, માતાજી હોય તો આમ ના થઈ જાય, ખુખાર મેરડીમાં જબરા હોય તો આવું ના થઈ જાય, એવું કે ના અમુક લોકો. કોકની વાતોમાં આવું, જેની જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણના ખુખાર મેરડીના પરચા હોય. તમારી જેટલી શ્રદ્ધા હશે એટલું હું કામ કરીશ, નહીં તો હું જેમ છું એમ જ છું. પણ જેને જેને જેવી જેવો વિશ્વાસ, જેવી જેવી શ્રદ્ધા બેઠેલા દરેકને કહીશ, એવા મારા ખુખાર મેરડીના પરચા અનુભવ તમારા જીવનમાં જોવા મળશે. અને તો એ માતા છું કે મારે તમને દુનિયામાં રખડવા નહીં દેવા. હજુ કહું છું, રોજ કહેતી રહીશ ને રોજ બોલીશ. નવા આવશે અને જૂના જશે, નવા આવશે ને જૂના જશે. જે ટકવાના એ ટકવાના, બીજા કોઈ ટકવાના નહીં. રોજ મારો ચાયણો ફરાવું છું. સમજ્યા? અહીં તો તપસ્વીઓનું કામ છે, બેહીન ટકીને હોભરે એનું કામ છે, અને મારી વાણીમાં જેને ઇન્ટરેસ્ટ આવતો એનું કામ છે. નહીં તો ઓટા ફેરા ને આશીર્વાદ ને એમના માટે બેઠી જ છું ને, જેને કામ કરાવવા છે નારિયેળો મોની, એમના માટે બેઠી જ છું ને. જો ઢગલા થાય છે મોનતાઓ, રોજ 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 કરું જ છું બધાના કામ. જે પહેલી વાર જેને શ્રદ્ધા નહીં રાખી, અમથું કોકના કહેવાથી નામ દીધું કે કુખાર મેરડીમાં મારું આટલું કામ કરી દે, તોય થઈ ગયું છે. બધાને મજામાં રાખું છું. મારા ધામમાં બધા સુખી રહે છે. પશુ પક્ષી જીવ જંતુ બધાય રહેશે ને. તમે તો આનંદિત થાવ છો, પણ અહીં પશુ પક્ષીઓ તે ચણ ખાય છે, ખબર છે ને? અહીં ગાયો તે ઘાસ ખાય છે, પૂરા ખાય છે. અહીં બહાર રોડ ઉપર ઉભેલા ગરીબોને તે રોજગાર મળે. જો આ મારા પાવન પગલા કહેવાય, આ મારી અલૌકિકતા કહેવાય. કે જો જો દેવી શક્તિ બે ને તો આજુબાજુના વિસ્તારમાં કોઈ ભૂખે ના મરે, એમનો માતા કહેવાય. જોઈ લો પાવાગઢમાં માકાડી બેઠી, એ જંગલ વિસ્તાર હતો ને, પણ માકાડી એ જ ચમ બેઠી? એ જંગલ વિસ્તારમાં માકાડીને ખબર હતી આ જંગલ વિસ્તારમાં, આજુબાજુના વિસ્તારમાં ખૂબ ગરીબો છે, અને એ જગ્યાએ બેહું ને તો આજુબાજુના દુનિયાના ભક્તો પાવાગઢ દર્શન કરવા આવશે, અને દર્શન કરવા મારા આવશે, અને એમની જે તે મનોકામના એ માતા પૂરી કરે. પણ એ બદલ આજુબાજુના વિસ્તારમાં પાવાગઢના કારણે જેટલા લોકોનું ભરણ પોષણ થાય છે, એમનો માં કહેવાય.
કહેવાય ને ચોટીલામાં ચામુંડા બેઠી, ચોટીલા ધામ છે, એ ધામના કારણે આજુબાજુના કેટલા વિસ્તારમાં ચામુંડા નામે કદાચ કોઈ ભૂખ્યું નહીં રહેતું હોય, કદાચ ત્યાં ગરીબ ભિખારી કે કોઈ ભૂખ્યો હાથ લોબો કરે ને તોય એને રોટલો મળી આવે એનો માતા. એવી રીતે અંબાજી જોઈ લો, બહુચરાજી જોઈ લો, માતાજી ચમ આટલા બધા રૂપ લઈને અલગ અલગ નામ દઈને બેઠી છે? આ કારણે બેઠી છે. અમુક નહીં કેતા હિન્દુ ધર્મમાં તો 33 કોટી દેવી દેવતા, 33 કોટી દેવી દેવતાઓ હોય છે, પણ અમુક લોકો તર્ક બુદ્ધિ વાળા કે 33 કરોડ દેવી દેવતા. આટલા બધા દેવી દેવતા ચમ છે એવું કહે છે ને? બહુચર માન, મેરડી માન, વહાણવટી માન, ખોડિયાર માન, ચામુંડ માન, મહાકાળી માં, આશાપુરા શક્તિ કહે છે ને આવું? ચમ આટલી બધી માતાજી છે? તો બધા માતાજી એક જ છે, પણ એક અનેક રૂપમાં વહેંચાઈ ગઈ. હવે કેમ વહેંચાઈ? પ્રશ્ન થાય ને. આદ્ય શક્તિ એક જ છે. એક આદ્ય શક્તિના તત્વથી, સ્વરૂપથી અલગ અલગ સ્વરૂપો બન્યા. એ બધા જ મેરડી માતા ગણો, બહુચર માં ગણો, ચામુંડ માં ગણો, એક જ આદ્ય શક્તિ છે, કોઈ અલગ નથી. પણ અલગ અલગ સ્વરૂપ કેમ ધારણ કર્યા? અલગ અલગ સ્વરૂપ ધારણ કરવાનું કારણ એક જ કે જો મહાકાળી અહીં બેઠી છે, બરોબર, પાવાગઢમાં અંબે માતા અંબાજી બેઠી ગબ્બર ઉપર છે ને, તો બે જગ્યાએ મહાકાળી બેઠી હોત તો બે જગ્યાએ દર્શન કરવા જાત ભક્તો. એટલે કે આજે અંબાના દર્શન, અંબાના સ્વરૂપના દર્શન કરીએ, તો કોઈ કે મહાકાળીના સ્વરૂપના દર્શન કરીએ, કોઈ કે ચામુંડના સ્વરૂપના દર્શન કરીએ, પણ મૂળ તમે આદ્ય શક્તિના દર્શન કરવા જાઓ છો. હવે એનું બીજું કારણ, બહુચર માં શું? બરોબર, તો બહુચર માનો કુકડો સાધન છે, મેરડી માનો સાધન વાહન શું છે? સવારી બકરો. ખોડિયાર માનો મગર, ચામુંડ માનો સિંહ, અંબે માનો અડકઈ માનો કૂતરો. બરોબર, એ બધાએ અલગ અલગ જીવ બધાએ લીધા ને. એક માછલી અમથી હતી ને તો ભગવાને એક મત્સ્ય અવતાર ભગવાને લીધો. સતયુગમાં સૌથી પહેલો અવતાર મત્સ્ય અવતાર લીધો ભગવાને માછલીનો. બીજો અવતાર કાચબાનો. એમ કરી બધા અલગ અલગ અવતાર લીધા ને. તો કેમ લીધા? આ કારણે કે કદાચ માતાજી એક એક સવારી પોતાના એક એક જીવ એમની સવારીના નામે લઈ લેશે ને તો આવા માણસો એમની પર અત્યાચાર કરશે નહીં, એમને મારી ખાશે નહીં. અને આજે માણસો એ તે સવારીને પોતાના સ્વાદની પૂર્તિ કરવા માટે, ખાવા માટે એની જ સવારી તમે મારી નાખો છો, તો તમારાથી મોટા જગતમાં કોઈ શસ નહીં ગોડાઓ ત્યાં ખાતા હોય. હું તો જાહેરમાં બોલું છું. મેરડી માએ બકરો જ ચમ લીધો? બકરો એટલે લીધો એને મારવા નહીં, કાપવા નહીં, એને બલિ આલવા નહીં. બકરો એટલે લીધો કે બકરો જો કદાચ હું સવારી લઈ લઈશ ને તો આવા કોઈ મારીને બકરા ખાશે નહીં, પણ એની જગ્યા અવરું ચાલુ કર્યું, કાપી કાપી નાલો ને ખાઓ, પેટ ભરો. કુકડો બહુચર માં ચમ લીધો? પેલા તો મોગલો કુકડા ખાતા જો કે પેટમાં બોલાયા હતા, ખબર છે ને? આવો ઇતિહાસ છે ને કે મોગલોએ ખિલજીની સેના આવી હતી, સેનાએ એ રમતા કુકડા કદાચ કાપીને ખાધા ને તો ખાધા પછી તે પેટમાં કુકડા બોલાયા. તારે એ ખિલજી હતો ને, એ રાજા હતો ને, તોય નમી જો કે આ ભારત દેશમાં આવી દેવી શક્તિઓનો નમન છે, પ્રણામ છે. આવો ચમત્કાર અમે ક્યારેય નહીં જોયા. તો જે કુકડાની રક્ષા કરવા માટે કદાચ પેટમાં કુકડા બોલાવતી હોય ને એવા જ કુકડા તમે ગોળાઓ ખાઓ, એવા જ કુકડાઓને કદાચ એના ઈંડાને એના બચ્ચાને તમે ખાઓ તો તમે રાક્ષસ કરતા ગયા ને. તો રાક્ષસ ને દેવી શક્તિને હંમેશા વેર છે. અને ભાઈ માં 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 કરીને કગરો તો એને ચમની દયા આવે, ચામુંડાને ચમની દયા આવે, મહાકાળીને ચમની દયા આવે. મહાકાળી આટલું ખતરનાક ખુખાર સ્વરૂપ ધારણ કર્યું, ખબર છે ને? રક્ત બીજને માર્યો, ખબર છે ને? રક્ત બીજને માર્યો કેમ? આવા ભક્તોને પરેશાન કરતો, આવા ભક્તોનું ભક્ષણ કરતો, તમારે જેવા નિર્દોષ લોકોને ખાઈ જતો. તારે પાર્વતી ક્રોધિત થઈ અને મહાકાળીનું સ્વરૂપ ધારણ કરી
અને રક્તબીજ નામનો રાક્ષસ હતો ને એના વરદાન હતું બ્રહ્માજીનું કે તને કોઈ નહીં મારી શકે, તને કોઈક હથિયાર મારશે અને તારા જેટલા રક્ત પડશે, લોહી પડશે ને, અને જેટલા લોહીના ટીપા જમીન પર ધરતી પર પડશે ને એટલા બીજા રક્તબીજ પેદા થશે. આવું બ્રહ્માજીનું રક્તબીજને વરદાન હતું કે જે તને કોઈ હથિયાર મારશે, કોઈ શસ્ત્ર મારશે અને એ શસ્ત્રથી એક ઘાવના કારણે કદાચ લોહી નીકળ્યું અને એ લોહી ધરતી પર જેટલું ટીપા પડ્યા એટલો રક્તબીજ બીજો ઊભો થશે, એટલા જ બીજા રાક્ષસો ઊભા થશે. એટલે એને કોઈ મારી શકતું નતું. કોઈ એને મારે અને લોહી પડે ધરતી પર એટલે એવા બીજા રક્તબીજ ઊભા થાય. ઉપરથી મારીને બીજા 4 ઊભા કરવાનું થાય. તારે શંકર ભગવાને પાર્વતીને કીધું કે હવે આનો ઉપાય તમારી જોડે. તારે કદાચ પાર્વતી સ્વરૂપ લઈ અને હું મહાકાળી પ્રગટ થઈ છું. તારે એવા રાક્ષસ નામ પકડી અને આમ ડોકું કાપી કાપી અને ખપ્પરમાં એક બાજુ લોહી ભરી અને લોહી ભરી ભરીને ખપ્પર ભરી ભરીને પીધા. કેમ? જો કદાચ એ ધરતી પર પડે તો બીજા રાક્ષસ ઊભા થાય. એટલે મહાકાળીના હાથમાં ખપ્પર છે. એક બાજુ હથિયાર છે, શસ્ત્ર છે ને એ શસ્ત્રથી આમ કરી ડોકું કાપીને લોહી પડે એટલે તરત ખપ્પરમાં લઈ લઈને પી લે. તે ભક્તો માટે એવા રાક્ષસોનો લોહી પીનારી માતા બની છે. અને તમે જ આ રાક્ષસ બનો તો ગોડાઓ તમને કયો ભગવાન કયો કાર તમને છોડાવે કહો? આ શું ખોટું? આ સમજી જાવ ને તો ગોડાઓ કોઈ દુઃખ ના રવા દે એવી શક્તિ. દયા ભાવના, જીવો પર દયા ભાવના, એક કીડી પર દયા ભાવના હોવી જોઈએ. પશુ પક્ષી ગમે તે હોય એની પર દયા ભાવના ચમકે. આદ્ય શક્તિ દેવી શક્તિ માટે તો દરેક જીવ હરખા છે. એટલા જેટલા માતાજી માટે મનુષ્ય જેટલા વાલા છે ને એટલા નોની અમથી એક ચકલી વાલી છે, એક કબૂતરાય વાલા છે, એક ઘોલાય વાલા છે, ગમે તેવા જીવ એક કીડી વાલી છે. આ શું ખોટું? અને તમે કદાચ એવા જ માણસો, એવા જ રાક્ષસો જેવા કાર્યો કરો જગતમાં અને પછી ગમે તેટલા દીવા કરો તો એ બેકાર પડે કે નહીં? હવે આ બધું નડતું હોય કોઈ ના બતાવે. આ તો પછી ચોક જોવડાવવા જાય, ચોક રે માતાજી મારું આ કામ કરી દે, 6 મહિના મટન નહીં ખાવું. તારી તો બસ 6 મહિના. આ જીભ જેને પવિત્ર રાખી છે ને એનો બેડો પાર છે. અને ભલે અત્યારે સુધી પેલા ખાધું, એક વખત માતાજી ભગવાન જવા દે, છોડ દે, હાર જાઓ ભાઈ. અને એ પાપે નહીં ગણાય. જાઓ, હું એવું કહીશ. તમે ખાધું નથી કે માતાજી અત્યારે સુધી નથી ખબર પડતી, પણ અત્યારે સુધી બહુ માંસ મટન ને ઈંડા ભીંડા ખાધું. હવે માં નહીં ખાવું. હવે તારા પારે આવીને અમે માં સંકલ્પ કર્યો છે, માં ભલે ઘરના કદાચ ખાય તો ભલે, પણ મારે નહીં ખાવું. પણ ધીરે ધીરે ઘરના ખાતા હોય એને બંધ કરાવી દે. ચિંતા ના કરતા, પણ પ્રાર્થના કરતા રહેજો. તમારું ઘર એકદમ મારા પવિત્ર બનાવવાનું છે. અને પવિત્ર ઘર બનાવી અને તમને પવિત્ર કરીને, તમારું ઘર પવિત્ર કરીને, તમારું પરિવાર પવિત્ર કરીને, તમારી પવિત્ર માતાના કંકુના પગલા ના પડાવું મને મેલડીને કહેજો. એટલે અમથાય કદાચ સેવાનો ભાવ રાખી અને કૂતરાને બિસ્કિટ ખવડાયેલો ને એ એડે ના જાય. ક્યારે ના જાય. એનો હિસાબ તમારે રાખવાનો જરૂર નહીં. મેં આટલા બિસ્કિટ ખવડાયા, આટલા ગાયને પૂરા ખવડાયા, આટલા ગાયની રોટલી ખવડાવી, કોઈને કહેવાની જરૂર નહીં. કોઈ પૂછે ને તો એક બળાયો નહીં મારવાની, કહેવાનું નહીં હું આટલું દાન કરું છું, આટલી સેવા કરું, કશું જ બોલવાનું નહીં. બધું ભગવાન માતાજીના ખાતામાં હિસાબ છે. એક એક પૂનનો ને એક એનો. એ પૂન તમારા પૂરતું નહીં, પણ તમારી આવનારી પેઢીઓ સુધી રહે એનું નામ પુનઃ કહેવાય. આ શું ખોટું? તો આજે તમે તમારા ભવિષ્ય માટે, દીકરા દીકરીઓને કદાચ ભણતર માટે બધું કરો, મહેનત કરો, બધું કરો, પણ જોડે પોતાની પરંપરાઓ, પોતાની કુળદેવીની ભક્તિ એમને શીખવાડો. તમે જોડે કરતા રહો તો માં બાપ કદાચ ભક્તિ કરતો હશે તો દીકરો આપોઆપ શીખશે, આપોઆપ એના સંસ્કાર આવશે. નકર એ તે કદાચ આજે તે તમે જતું કર્યું, ચાલે 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 તો એ જ દીકરા દીકરીઓ કાલે
એમના આલેલા સંસ્કાર હતા. તમે સંસ્કાર તો હારા હાલો, પણ આ જમાનો એવો છે, ખરાબ સંસ્કાર બધા છાપ બધા ઉપર પડે છે. એટલે દરેક દીકરા દીકરીઓને કહીશ કે આવી ખાલી જીવો પર દયા ભાવના રાખો. એમ તો ઘણા મારા ભાવિક ભક્તો મારા ધામમાં આવ્યા પછી ઘેર બેઠા પૂનદાન ચાલુ કર્યું, પણ તમે કરો, તમારા દીકરાઓને શીખવાડો, તમારા આજુબાજુને શીખવાડો. તમારું જોઈને કોઈક બીજું કરશે, બીજો ત્રીજો કરશે, એમ કરતા કરતા બધાય કદાચ આવી ભાવના રાખતા થઈ જાય ને તો તમારે કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં. આપે રૂપે તમારી પર કૃપા માતાજીની 100% રહેશે. 24 કલાકે તમે દીવા બત્તી નહીં કરી શકવાના. બસ એક ખાલી તમારા મુખે રોમનું નામ આવે, ચામુંડાનું આવે, મેલડીનું આવે, બસ આ, અને બીજું સ્મરણ. તમે મને યાદ કરો ને, એક વખત યાદ કરો ને, તેનો પ્રભાવ પડે. એક વખત યાદ કરેલાનો પ્રભાવ પડે. કોઈ પણ વસ્તુ હોય અને ખાલી યાદ કરો ને તેનો પ્રભાવ તરત તમારા મન ઉપર પડે ને. જેમ કે ખાટી આંબલી છે, કોઈ વાત કરી, યાદ આવી ખાટી આંબલી, તરત મોઢામાં રસ આવી જાય. એ આંબલી તો ખાધી નહીં, પણ પ્રભાવ પડ્યો ને આંબલીનો. એ આંબલી અસત વસ્તુ છે, એનામાં કોઈ જીવ નહીં, છતાંય તે કદાચ તમે આને યાદ કરવાથી તરત એનો રસ આવી જતો હોય. કેરીને યાદ કરવાથી કેરીનો રસ આવી જતો હોય, તો મને માતાને યાદ કરવાથી કદાચ મારો રસ ના ઉતરે. એ તો નિર્જીવ વસ્તુ છે, એ તો નિર્જીવ વસ્તુ છે. આ શું ખોટું? કદાચ કોઈ વસ્તુને સમજો, સાપના મગજમાં યાદ કરો તો આમ કમકમિયા થઈ જાય ને. તો એ સાપ તમારી જોડે નહીં, ક્યાંય છે, ખાલી કલ્પના કરો છો, એનું ચિત્ર બનાવો છો મગજમાં, અને સાપને યાદ કરો તો કોકને અમુકને એવું કમકમી આવી જાય, બીક લાગી જાય, તો તરત ઠંડી ચડી જાય છે ને. કેમ? એ સાપનો મનમાં યાદ કરવાથી એનો પ્રભાવ પડ્યો. તેવી રીતે મને મેરડીને દાડા 100 વખત યાદ કરો તો 100 વખત મારો પ્રભાવ ના પડે. અને મારો પ્રભાવ પડે તો આપે રૂપે તમારું આ ચરિત્ર ના બદલાય, તમારા વિચારો ના બદલાય, તમારું આખું જીવન ના બદલાય. અરે બદલાઈ જ જાય ગોડા. એક વાર યાદ કરેલું એડે ના જવા દેતી હોય ને દાડા 100 વખત યાદ તો કરી જોજો. અને યાદ કરો તો તમારે એવું નહીં સમજવાનું કે હું માતાજીને યાદ કરું છું, ના હું કરાવું છું તારે યાદ કરી શકો. નકર આ માયા એવી છે ને, કોઈ કશું યાદ ના આવે. કોઈ તમારા ગમે તેવો લાડકો દીકરો હોય, ભગવાનના ઘેર જતો રહે ને, તે 6 મહિના 12 મહિના 2 વર્ષ 5 વર્ષ પછી એ છોકરાની તિથિ ભૂલી જાય છે માણસ. એટલે આ સંસાર એવો છે, બધું તે ભૂતકાળમાં બધું વિસ્મરણ થાય છે, જતું જ જાય છે. આગળ જતા જતા બધું ભૂલી જાય છે માણસ. પણ છતાંય તે જો કદાચ બધું ભૂલી નહીં, તે કદાચ મને માતાની યાદ કરી આવતી હોય ને, તો યાદ તમે નથી કરતા, હું મેલડી યાદ કરાવું છું. તમને તમારી કુળદેવી યાદ આવે બેઠા બેઠા, તો તમે યાદ નથી કરતા, તમારી કુળદેવીએ તમને યાદ કર્યા. જેના દેવી શક્તિ ચાહ ને એ જ એને ભજી એક જ. નહીં તો નહીં કેતા કે બધાય માતાજીની ભક્તિ કરતા થઈ જાય, સતયુગ ના જાય, પણ બધા નહીં થતા ને. બધા થાય? બધા ક્યારેય ના થાય. રામ ભગવાન સાક્ષાત ભગવાન હતા, કૃષ્ણ ભગવાન હતા, તો તે અહીંયા આગળ ભગવાનને ખુદ ઓળખાણ નતા રાખી શકતા. તો આવા કાળા કળિયુગમાં એક સામાન્ય મનુષ્યના કોઠે ધૂણવા વાળી હું પ્રેરણાદાયક શક્તિ મન મેરડીને ચમના ઓળખા આજ કારા માથાના માનવી કહો. ખુદ નારાયણ વિષ્ણુ ભગવાન ધરતી પર સાક્ષાત આવેલા, તોય તે એમને તે બોલતા ને જેમ તેમ ઓળખ રાખતા હતા. આ તો અમથો કે માયાવી દુષ્ટ માણસ, એવું કે કૃષ્ણ ભગવાન. તો જો એવા સમયગાળામાં કદાચ અજ્ઞાની માણસો એમને ઓળખ ભગવાનની ના રહેતી હોય, તો આજે આવા કાળા કળિયુગમાં એક સામાન્ય મનુષ્યના ખોડીએ એની પ્રેરણાદાયક શક્તિ બની અને હું મેરડી માતા જો બોલતી હોય તો મારી ઓળખ થાય. એટલે દુનિયાને ઓળખ આપવા માટે બેઠી નથી,
મારે જે મારા ભાવિક ભક્તો આવે છે એને મારા ઓળખ હાલવી છે એટલે આટલી બધી વાતો મોડું છું. ચિંતા ના કરશો ગોડાઓ, સુખ દુઃખ તો આવતું રહેશે. દુઃખનું નિવારણ એકદમ નહીં થાય. હું જાહેરમાં બોલું છું. કોઈ આવું કહે છે બધા 6 મહિનામાં સુખી કરી દે, હું કહી દે 6 મહિનામાં સુખી નહીં થાવ. જાહેરમાં બોલવા વાળી છું. 11 રવિવારમાં બધાને સુખી કરી દઈશ ના, એવું ક્યારેય નહીં કહું. કેમ કે 11 રવિવારમાં તમે સુખી નથી થવાના. પણ 6 મહિનામાં એટલી તો ગેરંટી આલું છું, 6 મહિના જે ટકી રહ્યું એ સુખી થાય ના થાય પણ આખું જીવન એનું પરિવર્તન ના કરી આલું મને મેળવીને કહેજો.